કે માથા ચડારું ના નાખી કેની દે કાર ઇન્ચાર્જ રવા દો. આ રીતે અમદાવાદમાં ટ્રાફિક પોલીસ હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલા અને મહિલા વાહન ચાલક વચ્ચે માથાકૂટ થઈ, જેમાં મહિલાએ પહેલા કાર્ડ માંગ્યું, જે પડી જતા જયંતિ ઝાલા સાહેબને ગુસ્સો આવ્યો. ઊંચા અવાજે બોલવા લાગ્યા એટલે સામે મહિલાએ પણ સણસણતી ગાળો આપી, જેનાથી હેડ કોન્સ્ટેબલનો પિત્તો છટક્યો અને વાહન ચાલક મહિલાને જોરથી થપ્પડ ઝીકી દીધી. લેડી મારી કાર કેમ નાખી તમારી હાથ કેમ નાખી કે માથા ચડારું ના નાખી કેની દે કાર ઇન્ચાર્જ રવા દો. ગાળ કોણ દેસ તું ગાળ કેમ દેસ ગાળ કોણ દેસ ગાળ અરે ઇન્ચાર્જ રવા દો યાર. બોલ તું ગાળ કોણ છો હવે બધાય લુક્કા આમ જાશે નહીં. પછી તો ઝાલા સાહેબ અને મહિલા બંનેએ 112માં ફોન કર્યો. અરે હું હેડ કોન્સ્ટેબલ જયંતિભાઈ બોલું છું. અંધલી 4 રસ્તા ખાતે મારી ફરજ ઉપર હતો ત્યારે એક લેડીઝ આવી છે અને એ મને ગાળો દે છે અને પાછું મેં મારું આઈ કાર્ડ બતાવ્યું તો મને કે તું કમિશનર છું આમ ને તેમ ને પછી માન બેન અમારી ગાળો બોલે છે. અહીંયા અમે કાયદેસરની ફરજ ઉપર હતા. હા અંજલી 4 રસ્તા તે ચાર બોલીએ બોલ ને નથી બોલ્યું તું હા. લાય બોલ લાય જો હજુ બોલે છે ગાળો બોલે છે. લાય હા અંજલી 4 રસ્તા ખાતેથી માથાકૂટ અહીં જ અટકતી નથી. પછી તો બંને તુતારી પર ઉતરી આવ્યા, એકબીજા વિશે અભદ્ર ટિપ્પણીઓ થઈ. વિડીયોમાં હેડ કોન્સ્ટેબલ એવું પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે અમે કોઈની ગાળો ખાવા માટે રસ્તા પર નથી ઊભા. હા બોલાશે લેડીઝ ને મારે છે ને તારી લેડીઝ ને મારું છું તું તારી નોકરી ના જાય તું લેડીઝ ને મારું છું ઘરે જતો રહે. કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો કોઈની રોડ ઉપર ગાળ ખાવા નહીં ઉભો. મારા ઘરના રોટલા ખાઉં છું કોઈ મને ખવડાવી નહીં જતું અને કોઈ તું જો હા બોલાશે હા કીધું મેં લેડીઝ ને મારે છે ને પગડી પહેર તારી કે તમારા ઘરમાં ચાલતું હશે બધું ઘરે કરો એ સારું છે. વિડીયો બી છે અને હું ગાર્ડ બોલું છું તે રેકોર્ડ કરે છે. હું કહું તું બોલાઈશ જેને બોલાય હતા એને બોલાય હું ગાર્ડ બોલીશ. સાહેબની વાત સાચી છે. નાગરિકોની સુરક્ષા અને વ્યવસ્થા માટે દિવસ રાત જોયા વિના 4 રસ્તા પર ઊભા રહેતા પોલીસ જવાનો કોઈની ગાળો ખાવા માટે તો નથી ચૂકતા. કોઈ ગાળો આપે તે ચલાવી પણ ન લેવાય. જો કે હકીકત એ પણ છે કે પોલીસ જવાન આ રીતે કોઈના પર હાથ પણ ન ઉપાડી શકે, કારણ કે નાગરિકો પણ પોલીસનો માર ખાવા માટે રસ્તા પર નથી નીકળતા. હેડ કોન્સ્ટેબલે સંયમ ગુમાવીને થપ્પડ મારી અને ઉગ્ર વર્તન કર્યું તે તદ્દન અયોગ્ય છે, જેને લઈને હેડ કોન્સ્ટેબલને ફરજ મોકૂફ કરાયા છે. ગાડી અને આ ભાઈને પૂછી લો. હા ગાડી આવે છે ભાઈ ગાડી આવે છે જઈએ 5 મિનિટ રહો ગાડી આવે છે. મહિલા જે નાગરિક હતી તેઓ ટ્રાફિક સિગ્નલનો ભંગ કરતા તેઓને રોકી અને તેઓ પાસે હેલ્મેટ નહીં પહેર્યું હતું તે બાબતે તેઓને પૂછપરછ કરતા તેઓએ ગમે તેમ બોલી અને પોલીસનું આઈ કાર્ડ માગેલ, જેથી પોલીસે આઈ કાર્ડ પણ બતાવેલ, પણ આઈ કાર્ડ તેઓએ નીચે ફેંકી દીધેલ. જે બાબતે ગુસ્સે થઈ અને પોલીસે જોડે ગંદી ગાળો બોલતા હતા બેન, અને એ બાબતે પોલીસે પણ ઉશ્કેરાઈ જઈને પોતે હાથ ઉગામેલ હતો. એવો વિડીયો વાયરલ થયો છે. તે બાબતે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવેલ છે. આમાં અમારા પોલીસ કોન્સ્ટેબલની થોડી ઘણી તો ભૂલ છે, જે બાબતે હું આપને કહીશ. પોલીસે પ્રજા સાથે સારી રીતે બિહેવ કરવો જોઈએ, સારી રીતે વર્તવું જોઈએ, પ્રેમથી વર્તવું જોઈએ. કોઈ પણ મેટર હોય તો શાંતિથી સુલઝવાની કોશિશ કરવી જોઈએ. હવે મેં એમને કીધું તમે હાથ કેમ અડાયો. મને બહુ જ અનકમ્ફર્ટેબલ ફીલ થઈ ગયું કે આવી રીતે કોઈ મને હાથ કેવી રીતે ખેંચીને નીચે ઉતારી જાય, અને એમને હાથ બી બહુ જોરમાં પકડ્યો હતો. મેં કીધું તમે આ રીતે કેવી રીતે કોઈને અડી શકો, તમે અડી શકો નહીં. એવી રીતે અમારી વચ્ચે તું તારી બોલવાનું થયું, પણ એ બોલીએ છે ને એ પહેલાં એમને મને એક લાફો ઝીકાવી દીધો અહીંયા આગળ, જેથી અહીંયા બધું સૂજી ગયું અને મને મારો કાન સૂન પડી ગયો. એટલે હું ડરી ગઈ. મેં તરત મારો ફોન કાઢ્યો. મેં કીધું પોલીસ છે પણ મારી શકે નહીં. મને ત્યારે એક જ મીડિયમ લાગ્યું કે મારી હેલ્પ થઈ શકે. મેં વિડીયો ચાલુ કરી દીધો. મારી પાછળ જે હતા એમને બી વિડીયો ચાલુ કરી દીધો. એ સ્પેનમાં બી એમને ફટાક કરીને એક ફેટ મારી, તો એ ફેટ મારીને એ વિડીયોમાં બી કેપ્ચર થઈ ગઈ. અને મને અહીંયાથી લોહી નીકળવા લાગ્યું અને મને અહીંયા વાગ્યું. જે દાંત મારો હતો એ હલવા માંડ્યો અને મને બહુ જોરથી વાગ્યું.
તે કર્યા પછી અમે 112માં મદદ માંગી. એમને મને માર્યું હતું એટલે મારામાં બી બહુ આક્રોશ હતો. મને બી બહુ બીક લાગી ગઈ હતી અને બહુ જ ગુસ્સો આવી ગયો હતો કે મને આટલું બધું માર્યું અને મેં હાથ આમ કર્યું તો મારા હાથમાં લોહી આવ્યું. એટલે હું વધારે ગુસ્સામાં આવી ગઈ કે મને માર્યું કેમ. એ પેન અને એંગરમાં અમારી વચ્ચે બોલાબોલી થઈ અને એમને કહી દીધું, એમને વિડીયો ઉતારવાના એમને બી ચાલુ કર્યા અને એમને કીધું પોલીસની ફરિયાદ લખશે નહીં, પાલડી પોલીસ સ્ટેશનમાં મારી કમ્પ્લેન રજીસ્ટર થશે નહીં. મહિલાએ એવો પણ આરોપ લગાવ્યો છે કે જ્યારે પોતાની સાથે થયેલા ગેરવર્તન અંગે તે ફરિયાદ નોંધાવવા માટે પાલડી પોલીસ સ્ટેશનમાં ગઈ ત્યારે ત્યાં 50 થી 55 પોલીસ કર્મી એકઠા થઈ ગયા, પરંતુ મારી ફરિયાદ ન લીધી. ત્યાં સુધી એ ભાઈનું એટલું સ્ટ્રોંગ કોન્ટેક્ટ હતા કે બહુ જ બધા પોલીસવાળા ત્યાં ગેધર થઈ ગયા હતા. મિનિમમ 50-55 પોલીસવાળા જ્યાં કોઈ નહોતું ને ત્યાં ગેધર થઈ ગયા હતા. પછી એ ગેધરિંગમાં બધા સ્ટાઇલ લેતા હતા એમની કે બેન તમે બી તોછડાઈથી વાત કરી હશે. અને પોલીસ સ્ટેશનમાં બી મને વાગ્યું હતું એટલે હું બી કહેતી હતી કે આમની ઉપર કાર્યવાહી કરો, આમને સસ્પેન્ડ કરો, આમને આવી રીતે સેફ નથી બહાર રાખવું, આવી રીતે ફિમેલ્સને મારે છે. હું રડતા બોલતી હતી તો મને એવું હતું કે પોલીસ સમજશે. પણ પછી એમાં PSI સાહેબ હતા, કોઈ ક્રિશ્ચિયન સાહેબ કરીને, એમને ફરિયાદ લેવાની ના પાડી દીધી કે આ જે ફરિયાદ છે ને એ હું અહીંયા નહીં લખું. અમે એવું કીધું તમે ફરિયાદ બહુ જ આર્ગ્યુમેન્ટ કરી કેમ ના લખો, લોસ સમજાવો, આમ કરો. એમને પછી અમને એવું જણાવ્યું કે અહીંયા ફરિયાદ દાખલ નહીં થાય. મેં કીધું મારપીટની ફરિયાદ છે, લોહી નીકળે છે, તમે મારી ફરિયાદ લખો, મારે હોસ્પિટલ જવું છે. એમને કીધું નહીં લખાય, તમે બહાર જતા રહો. એ બી વિડીયોમાં કેપ્ચર છે કે સાહેબ ના પાડે છે ફરિયાદ લખવાની કે ના ભાઈ ચલો નીકળો, અહીંયા નહીં લખાય. પણ રસ્તા ઉપર ઊભું રહેવું કમ્ફર્ટેબલ નથી. એટલે તમારા જેવા કેટલા લોકો એમને મળતા હોય, કેટલા અલગ જાતના વિચિત્ર પ્રકૃતિના લોકો એમને મળતા હોય. એટલા માટે એમને આવું કંઈક બનાવ બની ગયો એવી રીતે. મેં કીધું તો મેડમ બનાવ બન્યો એમાં મારવું વ્યાજબી છે? તો કે ના નથી. હું સ્વીકારું છું કે એમને ના મરાય, પણ જો તમે ફરિયાદ કરશો અહીંયા કે ક્યાંય બી તો તમારા વિરુદ્ધ ફરિયાદ થશે. એની ચકાસણી હું લઈશ. બીકોઝ આ પોલીસ છે, તમે પોલીસની વિરુદ્ધ જાઓ છો જે ડ્યુટી પર હતી. એ બાબતે હું આપને નહીં કહી શકું, કારણ કે એ બાબતે લોકલ પોલીસ સ્ટેશનનો વિષય છે. લોકલ પોલીસ સ્ટેશન આપને જણાવશે અને ફરિયાદ કરવા જશે તો લોકલ પોલીસ સ્ટેશન લેશે પણ ફરિયાદ. આ માથાકૂટ અને વિવાદ વચ્ચે મહિલાનો એક જૂનો વિડીયો પણ વાયરલ થયો છે, જેમાં અગાઉ પણ પોલીસ કર્મીઓ સાથે તેમને બોલાચાલી થઈ હતી. આ વિડીયોમાં તેઓ પોલીસ પર 500 રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવી રહ્યા છે. તમે તો શું બોલે તો જો પેલા તમે કેવી ગાળો બોલો છો. પૈસા બી માંગ્યા, તમે પૈસા કેવી રીતે માંગો? આ પૈસા કોણ માંગ્યા? 500 રૂપિયા માંગ્યા કે 500 રૂપિયા આપો તો જવા દઈએ. અરે મેં આજ સુધી પૈસો નહીં લીધો. હું મેલ કરું છું. 500 રૂપિયા લઈ ગઈ. ઉભી રહે. 500 રૂપિયા લે. પ્રૂફ તો હશે ને, મારી પાસે 500 ની નોટ નથી કોઈ કે 500 રૂપિયા લઈ ગયા એવું બોલે છે. બોલો. હા 500 રૂપિયા લઈ ગઈ. હવે આ બધા ટીમ અપ છે. આનું બી આ તો નામ છે જ નહીં. આનું બી નામ હા લઈ લેજો, જાઓ. હું આજે મેલ ના કરું ને ગુજરાત પોલીસમાં કે આ લોકો અહીંયા 500 રૂપિયા માંગે છે